भाई एक में एक है ने एक में दौड़ है बाजरो है અને એમાં ચોખા મિક્સ કરી અને રોટલો બને. મમ્મી આ બાજરો ચોખો કેમ મિક્સ કરીને રોટલો બનાવો? નવો બાજરો હોય ને ચીકાહાર રોટલો થાય એટલે મેં કીધું આ થોડોક બાજરો ઘઉં ચોખા નાખીને તો અસલ રોટલો થાય. રોટલો ધોરો થાય ચીકાહે મેલી દી એટલે મેં રાઈ છે બચા કાંઈ નથી. વાહ ભાઈ હે ને 4 વર્ષ થયા છે આ રાઈ ને 4 વર્ષ થયા છે. એરિયા રાઈ એમની માં આવી કોરે કોરી રાઈ છે. આમ આ ડબલામાં પૂરી આપણે 4 વર્ષ થયા. ગુડ મોર્નિંગ મિત્રો, મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જો. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. વાગી ગયા છે 9 ને ભાઈ ચકલીઓનો અવાજ આવતો હશે. તમે જો અટાણે ભાઈ સવારનો પોર હોય ને એટલે નેચરલ અવાજ તમારે સાંભળવો હોય તો સવારના પોરમાં અને રૂંઢાનો સમય હોય ને ત્યારે આવે. તો અત્યારે મારા મમ્મી શું કરે હાલો તમને બતાવું. તો મારી મમ્મી શું કામ કરે છે? ભાઈ જો મારા મમ્મીએ ચશ્મા પહેર્યા એને નંબર આવી ગયા છે. બાજરો હોવામાં હે ને ચશ્મા પહેરવા પડે. જ્યાં કોમેન્ટ કરીને કહેજો કંઈક વાંચવું લખવું હોય ને તો હે ને ચશ્મા પહેરવા પડે. પણ બાજરો હોવામાં ચશ્મા પહેરે પડે. ચશ્મા પહેરેલા છે. કેટલા નંબર છે ભાઈ? એકમાં એક છે ને એકમાં દોઢ છે એટલે હે ને આમ દૂરની નજર આવે ને ઢુકડી નજરનું એટલે પૂજે નહીં. આમ આપણે હોયનો દોરો પૂરો હોય ને તો ના અહીંથી પૂરવાય. ઘણા લોકો હે ને અમુક જગ્યાએ બાજરો નહીં ખાતા હશે પણ અહીંયા અમારે બાજરો અને ચોખા મિક્સ કરીને રોટલો બનાવે છે. જો આ બાજરો છે અને એમાં ચોખા મિક્સ કરી અને રોટલો બને. મમ્મી આ બાજરો ચોખો કેમ મિક્સ કરીને રોટલો બનાવો? નવો બાજરો હોય ને ચીકાહાર રોટલો થાય એટલે મેં કીધું આ થોડોક બાજરો ઘઉં ચોખા નાખીને તો અસલ રોટલો થાય. રોટલો ધોરો થાય ચીકાહે મેલી દી એટલે મેં કીધું નાખ્યા ચોખા. ઓકે તો ભાઈ આ જો બાજરો અને ચોખા મિક્સ છે. એમ વ્હાઈટ કલરના છે ચોખા છે અને આ બાજરો છે ભાઈ. અને આ રાઈ છે. રાઈ ભાઈ રાઈમાં જો વાહ ભાઈ હે ને 4 વર્ષ થયા છે આ રાઈ ને. 4 વર્ષ થયા છે. 4 વર્ષ થયા હે ને એક ડબલામાં આપણે પૂરી હતી રાઈ છે. જો કોરે કોરી રાઈ છે. એરિયા રાઈ એમની માં આવી કોરે કોરી રાઈ છે. આ ડબલામાં પૂરી હતી આપણે 4 વર્ષ થયા. તો આપણે આ ચશ્મા ચેક કરવા હે કેવા લાગે. નંબર ના હે મારા મમ્મીના. હું કેવો લાગો જરા કોમેન્ટ કરીને કહેજો. આમ હિમક થાય મને આંખોમાં પહેર્યું નથી. આ નંબર હે ને કેમ થતું હોય? નંબર હે ને એને કાંઈ ફેર ના પડતો. આપણે નંબર નથી એટલે આપણે આ ચેક કરી લીધું. આપણે નંબર નથી. ઓ ચક્કર થાય. ચક્કર આવે. વાગી ગયો છે 1 અને આપણે એને બપોરા કરવા બેસી ગયા છે ભાઈ. ને બપોરામાં શું છે ખબર હે? તમારા લંચ કહેતા હશે બપોરની જગ્યાએ. આપણે અહીંયા બપોરા કહીએ અમે અહીંયા. તો હે ને લંચ ટાઈમમાં હે આ મારો બપોરો છે. તો બપોરામાં છે બાજરાના રોટલા છે ગરમા ગરમ અને શાક છે બેંગનનું અને કેરીના આથણા છે. આચાર તમે કહેતા હશો. અને આ છે પેલું પુસ્તા પાક. સોરી આ હે પુસ્તા પાક ભાઈ. એમાં પુસ્તા પાક ચીકી છે અને છાશ છે ભાઈ. આમાં બીજું શું ઘટે શું? તમે જો અમારા ગુજરાતીનું ખાવાનું જ આવું હોય કંઈ. તમે લંચ કહેતા અમે બપોરા કંઈ. તો વાગી ગયું છે 1 ભાઈ. તો હવે છે ને આપણે થોડો પેટનો ખાડો આપણે પૂરી લે. પેટનો ખાડો એટલે ખાઈ લે બરોબર. તો અત્યારના છે ને 5 વાગે આપણે એને બ્લોગિંગ સ્ટાર્ટિંગ કર્યું કેમ કે આપણે સૂઈ ગયા હતા. ખાઈને ડાયરેક્ટ એને સૂઈ ગયા હતા. ફૂલ નીંદર આવતી હતી ભાઈ. અને અત્યારે ઉઠ્યા ભાઈ. અને બાજરાનો રોટલો ખાઈને એટલે નીંદર એટલે અલગ લેવલની નીંદર ચડી જાય. ઘેન ચડી જાય ઘેન. એટલે અત્યારે એને ઉઠ્યા. મહાદેવના મંદિરે ભાઈ આવી ગયા ભાઈ. મસ્ત દર્શન કર્યા ભાઈ અને આરામથી દર્શન કર્યા ભાઈ. ને અહીંયા જે છે ને હવા આવે ને અલગ લેવલની હવા આવે ભાઈ. અને દર્શન તમે કરો શાંતિથી ભાઈ. મહાદેવના જે દર્શન કરીને ભાઈ શાંતિથી બેહવાનું જે આમ સુકૂન મળે ને ભાઈ એટલે નેક્સ્ટ લેવલનું મળે છે ભાઈ. ભાઈ આજે વખતે આપણે મહાદેવના મંદિરે નાસ્તો લઈ આવ્યા હતા. જો નાસ્તામાં શું હે
મિક્સ ચવાણું આમાં પપુજા ને પાસ્તા ને ટેસ્ટી ને એવું બધું છે ભાઈ. તો સાવનભાઈ છે અને ધવલભાઈ છે ભાઈ, આપણા ભેગા મિત્રો છે ભાઈ. એ કે ફોટા પાડવા મહાદેવના મંદિરેથી તૈયાર થઈને આવી ગયા. તમે જો વ્હાઈટ કલરનો શર્ટ પહેર્યો છે. ક્યાં તારું બોલું અડધું સફરજન હે, અડધું સફર આ દેખાડવું પડે ભાઈ. આની અલા મારી યારે કાંઈ નથી હોય ને વખત. ભલે 2 કેમેરા હે પણ મારી યારે આની કાંઈ વખત નથી. આંગળી છે ને બેતાય નથી આવડતું. ક્યાંય બહાર કઢાવ્યા નથી, ક્યાંય નથી બહાર કઢાવ્યા ભાઈ. આવી જાય આનું નાખો નાખજો, મારું ના નાખજો બરાબર. એ દિલે તેલ નાખે આપણે આને કરાવે યાર. કટક બટક નોટિસ કરવા જેવી વાત છે. જો ભાઈ આ હે ને છોકરો વડોદરાથી આવ્યો ને આ ફ્રેન્ડ, તો એ હે ને નીચે બેઠો પલાખી વાળીને. અને આ હે ને આપણો ગામડાનો હે તો એ જા વીઆઈપી થઈને બેઠો. કાંઈક તા ભાઈ ગામડાની રીત પકડો કાંઈક તારી. આ વડોદરા રહીએ તો એ જો ગામડાને આમ કેવા સ્વભાવ ને બધું બેહવાના પલાખ સંસ્કારમાં હોય ગામડો ભાઈ. એ જોજો તો તારામ નથી સંસ્કાર. તો ભાઈ હે ને અત્યારે હે ને વરસાદ જેવો કંઈક માહોલ થઈ ગયો છે. એમ વાદળ છાયા જેવું વાતાવરણ થઈ ગયું. તમે જો અત્યારે ભાઈ પવને ભેગો છે એટલે હે ને વરસાદ આવવાની સંભાવના છે ભાઈ. વરસાદ ના આવે ને તો સારું કહેવાય ભાઈ. વાદળ છાયા જેવું વાતાવરણ થઈ ગયું ને ઠંડી ઠંડી વાવડી આવે. તો હાલો મિત્રો, કોઈને ગાયનું દૂધ પીવું ને તો હાલો એ ઠીક હા. આજ મેં કીધું જરાક વહેલી દોયેલી ગાય તો આજે મોડી દોઈ અમે. પવન છે ને એટલાની કરવી છે તો મોડું થઈ જાય. હાલો જરા ગાય દોઈ ગાડી ગઈ હતી, ગાડી આવી બેઠી. છોકરાને કઈ ઉપાધિ હોય નહીં વાડીએ જવાની. વાહ ભાઈ વાહ, કહેવાની ઉપાધિ હોય અમારે. ગાડીઓ લઈ આવી પણ જો નખાઈ નહીં ગાડીમાં રહી ગઈ વાહે બધું. તો અહીંયા આપણે બ્લોગને એન્ડિંગ કરી, કેમ કે ફોનમાં મારે ચાર્જિંગ ઓછું છે ભાઈ. એક તો લાઇટ નથી અને લાઇટ ત્યારે આવી અને 15 થી 20% ભાઈ ચાર્જિંગ છે ને થયું છે એટલે સ્વિચ ઓફ થઈ જશે. તો આ બ્લોગ તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.